મારું નામ અબ્દુલ કાસમભાઈ રાઉમા અને અહીં આ ખ્વાજા એપાર્ટમેન્ટ નીલકંઠ પાર્કની સામે દેવપુરા મેન રોડ ઉપર ખ્વાજા એપાર્ટમેન્ટમાં પહેલા માળે હું રહું છું. છેલ્લા 5 વર્ષથી આ જગ્યાએ મારું સ્થાનિક રેસિડેન્ટ છે. હાલમાં તમને જે વાત કરું ને તો એ 2 દિવસ પહેલાંના 15 તારીખના રોજ રાત્રે 11 વાગે જે ફાયરિંગનો બનાવ બન્યો એ સંદર્ભની વાત છે. જે અમે ફૂટેજ જોયા, જે ન્યૂઝ ચેનલમાં આવ્યા છે, એ સંદર્ભે અમારે એક બીજો ફૂટેજ પણ તમને પ્રેસવાળાને દેવાનો છે, જેની અંદર જે આરોપી રહ્યો એ બીજું હવામાં ફાયરિંગ જાહેર રોડ રસ્તા ઉપર કરે છે. જે જગ્યાએ બાળકો અને બૈરાઓ, જે નિરાધાર લોકો છે, એ રોડ ઉપર સૂતા હોય છે અને એવી જગ્યાએથી માણસ જઈ અને હવામાં ફાયરિંગ કરતો જાય, આવા એક ફૂટેજ તમને દેવાના છે. આ સંદર્ભે બીજી તમને વાત કરવામાં આવી તો કોઈકને કોઈક લોકોએ પ્રેસ મીડિયા કર્મીઓને બીજી જગ્યાએ ધ્યાન દોરવી અને જંગલેશ્વર વિસ્તારનું નામ આપેલું છે. ફાયરિંગમાં હકીકતનો બનાવ એવો નથી. હકીકતનો બનાવ એવો છે કે જે જગ્યાએ બનાવ બન્યો એ સ્થળ ઉપર જ અત્યારે આપણે હાજર છીએ. આ પાછળની દુકાન રહી, ત્યાં જ ફાયરિંગનો બનાવ બન્યો તો આ ખ્વાજા એપાર્ટમેન્ટ ખ્વાજા ચોકમાં આવેલું છે, જ્યાં નીલકંઠ પાર્ક પૂરું થાય છે. નીલકંઠ પાર્ક માત્ર 100 ફૂટની દૂરી ઉપર છે અને જંગલેશ્વરનો પ્રોપર વિસ્તાર 100 મીટર દૂર છે. અહીંયાથી પ્રેસ મીડિયા કર્મીઓ વચ્ચે અત્યારે આ કોન્ફરન્સ કરવાનું મુદ્દાનું કારણ એ છે કે આ ફ્લેટ જેમાં હું રહું છું એ ખ્વાજા એપાર્ટમેન્ટની અંદર 52 પરિવારો સ્થાનિકો છે. એના સિવાય બાજુની શેરી જે રહી, જેને નીલમ પાર્ક કહેવામાં આવે છે, જ્યાં ફરિયાદી પોતે પણ ત્યાં રહે છે, ત્યાં ઓછામાં ઓછા બીજા 50 થી 60 પરિવારો રહે છે. આ તમામ પરિવારો, 100 થી વધારે પરિવારોની અંદર અંદાજે 450 થી 500 વ્યક્તિઓ રહે છે. એ તમામે તમામનો આવક જાવક માટેનો મેન રસ્તો બાજુનો જે રોડ છે, એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાંનો છે. પરિસ્થિતિ એવી કે જે દિવસથી આ બનાવ રાતનો બન્યો ત્યારથી લઈ અહીંના તમામ સ્થાનિકોને, રહેવાસીઓ અને મારો પરિવાર પોતે પણ, અમે એટલા લોકો અસમંજસમાં અને ડરના ભયના માહોલમાં જીવીએ છીએ કે જો રાત્રે 11 વાગ્યાના સમયમાં જ્યારે લોકો કામ ધંધેથી ઘરે આવતા હોય, જમવાનું બાકી હોય, એવી પરિસ્થિતિમાં કોકના ઘરના લેડીઝ, કોકના ઘરના બાળકો દૂધ દહીં લેવા અવારનવાર 10 થી 12 વાગ્યાની વચ્ચે અહીંથી નીકળતા હોય છે. એવા ટ્રાફિકવાળા વિસ્તારની અંદર આજે ફાયરિંગનો બનાવ બન્યો એ ખરેખર બહુ જ ખરાબ કહેવાય. બીજી પરિસ્થિતિ એવી છે કે આગામી દિવસોમાં આવા લુખ્ખા અને આવારા તત્વો આવી જાહેર જગ્યા ઉપર સ્થાનિકોને મારવા બદલ અને ફાયરિંગ કરવા માટે ગમે ત્યારે આવી પહોંચે છે તો પ્રશાસન કરી શું રહ્યું છે? મુખ્ય મુદ્દો એ છે કે 15/8ના બનાવ જે રાત્રિનો બન્યો ત્યારબાદ મેં સ્થાનિક આગેવાન તરીકે આરોપીઓના નામ જાણ્યા અને એના માટેની ખાતાકીય તપાસ જે ચાલુ છે એ સંદર્ભે મારી નજરે આરોપીમાંથી 14 ગુનાનો ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે, જે મુખ્ય આરોપી છે. તો અત્યાર સુધી પોલીસ પ્રશાસન આ વ્યક્તિ ઉપર ગુજસી ટોક જેવા કલમની ઉમેરો કરી અને કેમ અત્યાર સુધી એની ઉપર ગુનો દાખલ કરવામાં નથી આવ્યો? અમારે સ્થાનિક જે લોકો અહીંયા રહી છે એ લોકોને કાયમી માટે ડરના માહોલમાં જીવવાનું પ્રશાસનને આ સવાલ છે. બીજા નંબરની અંદર જ્યારે બનાવ બન્યો એ સમય 11:05 થી લઈ 11:10 વાગ્યા સુધીની અંદરનો છે. એ સમય દરમિયાન બનાવ બની ગયા પછી લોકલ પોલીસ સ્ટાફના માણસો અહીં આવે છે અને અહીં 18 દુકાનદારકો જે એપાર્ટમેન્ટની નીચે છે એ લોકોને મા બેન હામાની ગાળો ભાંડી અને પોતપોતાના ધંધા બંધ કરાવે છે. તો ખરેખર આરોપી શું કોઈ દુકાનદાર છે કે એ લોકો એમને મા બેન સામાની ગાળો આપે છે? અહીંથી આગળના આજુબાજુના વિસ્તારમાં 50 થી 60 મીટરના વિસ્તારની અંદર જ્યાં બનાવ બન્યો એની આજુબાજુમાં પોલીસની સાથે કેટલાક લોકો સિવિલ ડ્રેસમાં આવે છે, એ ધોકા લઈને ઉતરે છે અને જાહેર જનતાને મા બેન હામાની ગાળો આપે છે. તો જે આરોપીઓ ગુના કરીને ભાગી છૂટ્યા છે એમાં હું કોઈ અમારા સ્થાનિકનો વાક છે કે સ્થાનિકોને મા બેન સામાની ગાળું સાંભળવાની? આ પ્રજા શું મૂક પ્રેક્ષક બની રહે એટલે આ લોકો શું દબાવે છે? ખરેખર પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે સ્થાનિકોને આશ્વાસન દેવાનું હોય, એની બદલે પોલીસ પ્રશાસન મા બેન સામાની ગાળો કાઢે છે. રાત્રે 10-11 વાગ્યા પછી કોઈ પણ છોકરાઓ, કોઈ પણ યુવાન કામેથી આવતો હોય, કામે જતો હોય, કેટલાક લોકો રાતની શિફ્ટમાં કામ કરે છે, એ લોકોને મા બેન સામાની ગાળો ભાંડે અવારનવાર.
તો આ પ્રશાસન રહ્યું એ ખરેખર શું પબ્લિકને દબાવવાનું કામ કરે, આરોપીને છાવરવાનું કામ કરે? આ તમામ પરિસ્થિતિને હિસાબે જ અત્યારે પ્રેસ મીડિયા કર્મીઓને આ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. હા, એ તો સ્વાભાવિક વાત છે કે જો પોલીસનો ખોફ ખરેખર હોય તો હાલની પરિસ્થિતિમાં આના જેવા આરોપીઓ જાહેરમાં આવી અને ફાયરિંગ કરી જાય અને આવા દુઃખદ બનાવ બની જાય. આ તો ઠીક છે કે જે વ્યક્તિ સાથે એને વાંધો હતો એને સાઈ લાગી ગોળી. માની લ્યો કે કોઈ રાહદારીઓને કે કોઈ નાના બાળકને લાગી ગઈ હોત તો એનું જવાબદાર કોણ રહે? રજૂઆત ઉચ્ચ કક્ષાએ જ્યારે કરવા જાય છે ત્યારે આપણા સીપી સાહેબ કોઈ દિવસ લઘુમતી સમાજના આગેવાનોને રૂબરૂ મળતા નથી. દર વખતે નીચલા કોઈ પણ અધિકારીઓને કેસ સોંપી દેવામાં આવે ને કે તમે સાંભળી લ્યો, તો હું દર વખતે સીપી સાહેબ પાસે સમય જ નથી હોતો. સ્થાનિકોની રજૂઆત સાંભળવા માટે મારો એવો આગ્રહ છે કે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ રહ્યા ને એ દર મહિને મહેરબાની કરીને લોક દરબાર કરે, તો સ્થાનિક લોકોને જે પોલીસ દબાવે છે ને એનું નિરાકરણ એ સીપીને કરવા માટે રજૂઆત કરી શકે. અહીં આવીને ફાયરિંગ કર્યાના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે જે વ્યક્તિ મોટરસાયકલ ચાલક હતો એને ટોપી પહેરેલી હતી, ઇસ્લામિક ટોપી હતી. આ ઇસ્લામિક ટોપી વાળો વ્યક્તિ ફાયરિંગ કરનાર સાથે હતો. એ વ્યક્તિઓ 15 તારીખથી લઈ અને 18 તારીખ સુધી એની પાસે ગન હતી, સાબિતી પુરાવા દેખાય છે વિઝ્યુઅલમાં. તો એ માણસ 3 દિવસ સુધી બંદૂક સાથે રાખી અને આખા શહેરમાં ક્યાંક ને ક્યાંક ફરતો હોય છે. આ દરમિયાન એને ટોપી પહેરી અને રાજકોટના લોકમેળા કે પ્રાઇવેટ મેળામાં જઈ અને નશો કરીને ક્યાંક ફાયરિંગ કર્યું હોત તો રાજકોટ શહેરની પરિસ્થિતિ શું હોત? પ્રશાસનને આ મોટો સવાલ છે. આવી પરિસ્થિતિની અંદર જે આરોપીઓ રહ્યા એની ઉપર કાયદેસરની વ્યવસ્થિત કાર્યવાહી કરી. હું તમને તમામ મીડિયા કર્મીઓને જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એના 14 ગુનાની ડિટેલ આપવા માટે તૈયાર છું. આ લોકો રહ્યા એની ઉપર ગુજસી ટોકની કલમનો ઉમેરો કરીને એની ધરપકડ કરશે. અવારનવાર નાના કેસમાંથી છૂટી જાય એ લોકો ઉપર એના ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફરશે કે નહીં ફરે? આ તમામ પ્રશ્નો રહ્યા ને એનું મહેરબાની કરીને પ્રશાસન જવાબ આપે, એના માટેની આ વિડીયો કોન્ફરન્સ કરેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.